અંકલેશ્વર જીઆઈડીસીની એશિયન પેન્ટ ચોકડીથી રાજપીપળા ચોકડી વચ્ચે ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયા બાદ આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી। બનાવ અંગેની જાણ ફાયર બ્રિગેડના લાશ્કરોને કરતા તેઓ દોડી આવીને આગ પર કાબુ મેળવ્યો હતો। અંકલેશ્વર જીઆઈડીસીમાં રાજપીપળા ચોકડી જવાના માર્ગ પર ગુજરાત ગેસની લાઇનમાં અચાનક ભંગાણ સર્જાયું હતું, જે પાઇપલાઇનમાં એકાએક આગ ફાટી નીકળી હતી, જેના કારણે આસપાસમાં રહેતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી। નજીકમાં રહેતી એક કેબિન આગની ચપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગઈ હતી। આ ઘટનાની જાણ સ્થાનિકોએ અંકલેશ્વર ડીપીએસસીના ફાયર ફાઇટરોને કરતા તાત્કાલિક દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો। અહીં ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ખાનગી કંપની દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું છે। આ ખોદકામ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ઘટના બાદ ગેસ કંપનીના કર્મીઓ દોડી આવીને સમારકામ શરૂ કર્યું હતું। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, અંકલેશ્વર। હું હિંમત સેલડિયા, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને ગવર્મેન્ટ લાઇઝનિંગ ચેરમેન તરીકે છું અને આજે રોજ એશિયન પેઇન્ટથી ફાટક સુધીના રિલાયન્સનું ખોદકામ ચાલુ છે અને રિલાયન્સવાળાના ખોદકામના હિસાબે ગેસ કંપનીની 125ની લાઇન ડેમેજ કરી છે અને ગેસવાળાને 1:31 આગ લાગી છે। ગેસવાળાને જાણ કરવા છતાં 1 કલાકે ગેસવાળા આવ્યા છે અને આ ઇન્ડસ્ટ્રીને કરોડો રૂપિયાનું, આ ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગકારોને કરોડો રૂપિયાનું નુકસાન આ ગેસ કંપનીના હિસાબે થયેલું છે।